વલસાડના સરી ગામમાં થયેલી ગૌ હત્યાની ઘટનાથી હિન્દુ મુસ્લિમ સમાજમાં ભારોભાર આક્રોશ છે। સરી ગ્રામ પંચાયત કચેરી ખાતે શુક્રવારના મળેલી સર્વ સમાજની બેઠક બાદ મુસ્લિમ સમાજે અલગથી બેઠક બોલાવી। મુસ્લિમ સમુદાયે અલગથી બોલાવેલી બેઠકમાં નિર્ણય કર્યો કે જો ગૌ હત્યામાં કોઈ મુસ્લિમ વ્યક્તિ સંડોવાયેલો હશે તો તેનો સામાજિક બહિષ્કાર કરાશે। મુસ્લિમ સમુદાયે નિર્ણય કર્યો કે ગૌ હત્યારો જો મુસ્લિમ સમાજનો વ્યક્તિ હશે તો પહેલા તેને સમાજ અને જમાતમાંથી બહાર કરાશે। આવા વ્યક્તિને સરીગામ વિસ્તારમાં રહેવાનો અધિકાર ન આપવા બાબતે પણ સર્વાનુમતે નિર્ણય કર્યો। મુસ્લિમ સમુદાયના આગેવાનોએ કહ્યું ગૌ હત્યા જેવી પ્રવૃત્તિઓથી સમગ્ર સમાજની છબી ખરડાય છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ બગડે છે। વલસાડના સરી ગામમાં થયેલી ગૌ હત્યાની ઘટનાથી હિન્દુ મુસ્લિમ સમાજમાં ભારોભાર આક્રોશ છે। સરી ગ્રામ પંચાયત કચેરી ખાતે શુક્રવારના મળેલી સર્વ સમાજની બેઠક બાદ મુસ્લિમ સમાજે અલગથી બેઠક બોલાવી। મુસ્લિમ સમુદાયે અલગથી બોલાવેલી બેઠકમાં નિર્ણય કર્યો કે જો ગૌ હત્યામાં કોઈ મુસ્લિમ વ્યક્તિ સંડોવાયેલો હશે તો તેનો સામાજિક બહિષ્કાર કરાશે। મુસ્લિમ સમુદાયે નિર્ણય કર્યો કે ગૌ હત્યારો જો મુસ્લિમ સમાજનો વ્યક્તિ હશે તો પહેલા તેને સમાજ અને જમાતમાંથી બહાર કરાશે। આવા વ્યક્તિને સરીગામ વિસ્તારમાં રહેવાનો અધિકાર ન આપવા બાબતે પણ સર્વાનુમતે નિર્ણય કર્યો। મુસ્લિમ સમુદાયના આગેવાનોએ કહ્યું ગૌ હત્યા જેવી પ્રવૃત્તિઓથી સમગ્ર સમાજની છબી ખરડાય છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ બગડે છે।